ધારી વન વિભાગ દ્વારા 90 ફૂટ ઊંડા કૂવામાં પડેલ દીપડી માદાનું રેસ્ક્યુ ઓપરેશન કરીને સહી સલામત જસાદાર એનિમલ કેર ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ધારી વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી જસાદાર રેન્જ ખાતે ભાચા ગામના બીજલભાઈ વંશની વાડીમાં એક દીપડી પડી હોવાની જાણ ધારીના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાને થતા તાત્કાલિક આ બાબતની સૂચના એસીએફ ઓડેદરાને આપતા જસાદાર રેન્જનો સ્ટાફ તેમજ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દીપડીને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી અને ખૂબ જ જહેમત બાદ આ દીપડીને સહી સલામત કૂવામાંથી બહાર કાઢીને જસાદાર એનિમલ કેર ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી. રિપોર્ટર સંજય વાળા, ધારી. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝને. હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજને.